Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એનું ચેપ્ટર 1 નેશનલ ઇન્કમ ડિસ્કસ કરતા હતા, જેમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, મીનિંગ એઝ વેલ એઝ ડેફિનેશન અને કન્સેપ્ટ ઓફ ઇન્કમ ની અંદર આપણે 3 મેજર કન્સેપ્ટ્સ જે છે એ ડિસ્કસ કરેલા હતા. કયા? તો કે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એન્ડ ધેન કમ્સ ટુ એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ. સી, આના સિવાય પણ બીજા 3 કે 4 કન્સેપ્ટ છે કે જેના થ્રુ આપણે જે છે એ કોઈ પણ કન્ટ્રી એની નેશનલ ઇન્કમને મેઝર કરી શકીએ છીએ. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધોઝ કન્સેપ્ટ કે એ કયા પેરામીટર્સ ઉપર વર્કઆઉટ કરે છે. ફાઇન. સી, એનએનપી પછી એક કન્સેપ્ટ તમને આપેલું છે કે ફાઇનાન્શિયલ નેશનલ પ્રોડક્ટ. હવે આવું નામ તમે પહેલી વાર સાંભળ્યું હશે, કેમ કે જીડીપી, એનએનપી ને જીએનપી તો તમે 11th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડ થી ભણતા આવ્યા છો, બરાબર? ત્યારથી તમે શીખો છો એ વસ્તુ કે ભાઈ આપણી જીડીપી, અથવા તો તમે નામ પણ એવું જોવો પણ છો, બરાબર, માર્કેટની અંદર કે ભાઈ જીડીપી નો ગ્રોથ આટલો, જીડીપી આટલા ટકા છે, બરાબર? આવી વસ્તુ તમે સાંભળો છો, બરાબર, કે આ વર્ષે આટલું પ્રોડક્શન ને આ વર્ષે આટલું વેચાણ થયું, આ તે. ફાઇન. બટ આ એક નવું તમને આપેલું છે કે ભાઈ ફાઇનાન્શિયલ નેશનલ પ્રોડક્ટ શું કહે છે? તો કે when the national product is calculated at current rate, it is called the financial national product. જ્યારે બી કોઈ બી વસ્તુ કરંટ રેટ પ્રમાણે કાઉન્ટ કરવામાં આવે છે, એટલે કે શું? તો કે કન્ટ્રીનું ડોમેસ્ટિક પ્રોડક્શન કરંટ રેટ પ્રમાણે કાઉન્ટ કરવામાં આવે છે, સો ધેટ ઇઝ નોન એઝ ધી ફાઇનાન્શિયલ નેશનલ ઇન્કમ. આ પેરામીટર ઉપર કોઈ બી વર્લ્ડના કોઈ બી કન્ટ્રી જે છે એમાંથી બહુ ઓછા, આઈ થિંક 5 to 6 કન્ટ્રીઝ એવા છે કે જે આના બેસિસ ઉપર જે છે નેશનલ ઇન્કમ જે છે એ કાઉન્ટ કરે છે. બાય શું? તો કે એક વસ્તુ તમે જુઓ કે કરંટ રેટે, બરાબર, માની લો કે આપણે ક્વાર્ટરલી રેટે જે છે એ કાઉન્ટ કરીએ છીએ, બરાબર, અને કન્ટ્રીનો ગ્રોથ ફાઇનાન્શિયલ નેશનલ ઇન્કમ પ્રમાણે જે છે એ કરંટ રેટે કાઉન્ટ કરીએ તો એનાથી થાય શું? એની લિમિટેશન શું છે? તો કે તમે ખાલી એક ક્વાર્ટરનો ડેટા લો છો તો તમે એવું કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો કે ભાઈ આ અમારો ગ્રોથ જે છે અથવા તો આ અમારો ગ્રોથ રેટ જે છે એ છે? નો થઈ શકે. સીધી વસ્તુ છે કે તમારી પાસે એક સ્ટાન્ડર્ડ વસ્તુ હોવી જોઈએ, અથવા તો એક સ્ટાન્ડર્ડાઇઝેશન હોવું જોઈએ કે જેના બેસિસ ઉપરથી તમે એવું ક્લેમ કરી શકો કે ધીસ ઇઝ ધી એકચ્યુઅલ ગ્રોથ ઓફ આર કન્ટ્રી. રાઈટ? સો ધીસ ઇઝ ધી થિંગ કે આવા પેરામીટર્સ ઉપર એટલે કોઈ કન્ટ્રી જે છે એ વર્કઆઉટ નથી કરતી હતી, કારણ કે એનું જે છે ને એ સ્ટાન્ડર્ડાઇઝેશન અને બીજું એક કે રિલાયબિલિટી નથી. કારણ કે એના ઉપર એ ડેટા ઉપર તમે જાજુ રિલાય ના કરી શકો. સીધી વસ્તુ છે કે એક કન્ટ્રી જે છે ને એની નેશનલ ઇન્કમ એટલે ખાલી નેશનલ ઇન્કમ નથી હોતી, એ કન્ટ્રીને અફેક્ટ કરતા કેટલા બધા પેરામીટર્સ હોય. ફાઇન. સીધી વસ્તુ છે, તમે જો ઇન્કમને જોવા જાઓ છો તો એક નોર્મલ આપણે ઇન્કમને જોઈએ તો એક વ્યક્તિની ઇન્કમને કેટલા બધા પેરામીટર્સ જે છે એ અફેક્ટ કરતા. લાઈક ફોર એક્ઝામ્પલ કે એની સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કેવી છે, એનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેવું છે, એ કયા ક્લાસની અંદર આવે છે, એની મંથલી ઇન્કમ કેવી છે, હાઉ દે આર સ્પેન્ડિંગ ધેર ઇન્કમ, એની લિવિંગ પેટર્ન કેવી છે, એના ટેસ્ટીસ પ્રેફરન્સીસ કેવા છે, બરાબર. અધર દેન ધેટ કે એ કેટલી ફેસિલિટીઝ જે છે એ યુઝ કરે છે, કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝનો યુઝ કરે છે. ફાઇન. તો આવી એમ નંબર ઓફ થિંગ્સ જે છે એ કોઈ બી કન્ટ્રી અથવા તો કોઈ બી ઇન્ડિવિજ્યુઅલને અફેક્ટ કરતી હોય. હવે માની લો કે તમે ખાલી કરંટ રેટ જોવા જાઓ છો, બરાબર, તો એની અંદર લિમિટેશન શું આવી જાય? તો કે ખાલી તમે ક્વાર્ટરલી ડેટા જુઓ છો, ઓર માની લો કે એક યરનો ડેટા જુઓ છો, યરનો ડેટા જુઓ છો, ધેટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી ઓકે, બટ વોટ ઇઝ ધી રિલાયબિલિટી કે શેના બેસિસ ઉપર તમે આ કરંટ રેટને લીધેલા છે, કેવી રીતે કાઉન્ટ કર્યા છે, શું કન્ઝમ્પશન જે છે એ તમારી કન્ટ્રીના લોકો કેવી રીતે એની કન્ઝમ્પશન પેટર્ન છે. રાઈટ? સો ધીસ ઇઝ ધી ઓલ ધી થિંગ્સ. એટલા માટે જે છે એ આ પેરામીટર જે છે એ મેજરલી કોઈ કન્ટ્રી યુઝ કરતા નથી. સી, નેક્સ્ટ તમને આપેલું છે નેશનલ રિયલ ઇન્કમ અથવા તો રિયલ નેશનલ ઇન્કમ. શું કહે છે? તો કે when the national product is calculated at the rates of certain years of it is called the real national income. બરાબર, certain years એટલે કે અમુક યર્સ જે છે એના બેસિસ ઉપર એને કેલ્ક્યુલેટ કરવામાં આવે. ફાઇન. સો એ યર્સ જે છે એને એ યર્સ એટલે કે એ પર્ટિક્યુલરલી 5 કે 6 વર્ષનો ડેટા જે છે એને રિયલ નેશનલ ઇન્કમ. હવે માની લઈએ કે કોઈ બી કન્ટ્રી એવું માને છે કે ભાઈ છેલ્લા 5 વર્ષનો ડેટા લઈ અને એને આપણે ગ્રોથ છેલ્લા 5 વર્ષનો ડેટા લઈને એના ઉપરથી રિયલ ઇન્કમ કાઢીએ, બરાબર, રિયલ નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરીએ અને એને આપણે ગ્રોથ પેરામીટર તરીકે એવું
ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અથવા તો વર્લ્ડ લેવલે વર્લ્ડ ઇકોનોમીની અંદર એવું ક્લેમ કરીએ કે ભાઈ આ જે છે અમે 5 યર્સનો ગ્રોથ કરેલો છે, પણ માની લો કે એ 5 યર્સ એવા છે કે જે 5 યર્સની અંદર તમારી કન્ટ્રીની અંદર કોઈ મેજર ઇવેન્ટ નથી થઈ કે તમે કન્ટ્રીની અંદર એવું કંઈ ખાસ પરફોર્મ બી નથી કરેલું. એમાંથી 2 વર્ષ એવા હશે કે જેમાં તમે એક્સ્ટ્રીમ લેવલનું પરફોર્મન્સ આપ્યું હોય કન્ટ્રીએ, બીજા 3 વર્ષ એવા હોય કે જેમાં કન્ટ્રીનું કંઈ પોતાની સાઈડ જ કંઈ કન્ટ્રીબ્યુશન નથી, એટલે કે ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ એ કન્ટ્રી કંઈ કરતી નથી. હવે આ કેસની અંદર સિચ્યુએશન શું થાય તો કે તમે જે 5 વર્ષનો ડેટા લ્યો છો ને એ ડેટામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું જે છે સ્ટાન્ડર્ડાઇઝેશન નથી, કેમ કે એ 5 વર્ષ જે છે એ થોડોક લોંગર ટાઈમ પીરિયડ થઈ જાય અને 5 વર્ષનો ડેટા તમે લ્યો છો એમાંથી કોઈ વર્ષ એવું છે કે જે વર્ષની અંદર નેચરલ કેલામિટીઝ આવેલી છે તમારી કન્ટ્રીની અંદર અને તમે વિચાર્યું હતું કે તમે આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશો પીપલને, એના બદલે હવે તમારે એ જેટલા બી ફેસિલિટીઝના પૈસા હતા એ તમારે નાખવા પડે છે ક્યાં તો કે આ ફ્લડેડ જેટલી બી વસ્તુ છે બરાબર, નેચરલ કેલામિટીના નામે ફ્લડ આવ્યું છે તો ફ્લડના અંદર જેટલા બી લોકો જે છે એને નુકસાન થયું છે એને સહાય કરવામાં, એની હેલ્પ કરવામાં. તો થયું શું તો કે એ વર્ષની તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝના નામે તમે જે કાંઈ પણ પ્લાનિંગ કર્યું હતું એ ઝીરો થઈ ગયું, એટલે ઓટોમેટિકલી ફેસિલિટીઝનો યુઝ ઓછો થઈ ગયો બરાબર. તો લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડની અંદર ફરક આવવા માંડ્યો. જે વસ્તુ તમે 5 વર્ષમાંથી ક્યારે થઈ એ તમે નથી બતાડતા, સીધી વસ્તુ છે 5 વર્ષનો વર્લ્ડ ડેટા એગ્રીગેટ ડેટા લ્યો છો એટલે તમે ન જ બતાડી શકો. ફાઇન. સો એટલા માટે રિયલ નેશનલ ઇન્કમ જે છે એ એક પણ પ્રકારનું સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન નથી કરતી. દેટ્સ વાય કોઈ બી કન્ટ્રી જે છે એ આને ગ્રોથ પેરામીટરના નામે અથવા તો કન્ટ્રીના ગ્રોથના નામે કે મેઝરમેન્ટના નામે ક્યાંય પણ ક્લેમ નથી કરી શકતી. ફાઇન. શું કામ? સીધી વસ્તુ છે 5 વર્ષનો ડેટાનો તમે કંઈ પણ એનાલિસિસ કરો છો એમાં ક્યાંય પણ તમે કોઈ પણ પ્રકારની રિલાયબિલિટી પ્રોવાઈડ નથી કરતા કે ભાઈ આ વસ્તુના બેઝિસ ઉપર અમે આવું ક્લેમ કરી શકીએ છીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ તમને આપેલું છે પર કેપિટા ઇન્કમ. શું કહે છે? ડ્યુરિંગ એની યર ફાઇનાન્શિયલ વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ produced is calculated per person is called as per capita national income. શું કામ આને પર કેપિટલ નેશનલ ઇન્કમ કહેવાય છે અથવા તો પર કેપિટલ ઇન્કમ કહેવાય છે તો કે ડ્યુરિંગ એની ફાઇનાન્શિયલ યર, એટલે આ સિમ્પલી તમને શું કહે છે તો કે જીએનપી ડિવાઇડેડ બાય પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી બરાબર, અથવા તો નંબર ઓફ પીપલ રિસાઇડિંગ ઇન ધી કન્ટ્રી. ફાઇન. એ વેની અંદર તમને કહે છે શું? ફરીથી એક વખત વાંચીએ. શું કામ પર કેપિટા રિપીટ કરું છું તો કે તમારે જ્યારે બી તમે ટ્રેન્ડ્સ મેઝર કરશો ત્યારે મેજર ટ્રેન્ડ્સ એ જ મેઝર કરવાના છે. કયા તો કે નેશનલ ઇન્કમ એટલે કે આપણી જીડીપીના, અને સેકન્ડ કયા તો કે પર કેપિટા ઇન્કમના બરાબર. પર પર્સન એટલે કે આ સીધું સાધું તમારા ગુજરાતી ભાષામાં તમને કહું તો માથાદીઠ આવકની વાત કરે છે બરાબર. માથાદીઠ આવક કેટલી થાય અને કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે છે એ કહે છે. લેટ અસ સી. એક વખત ફરી પાછું તમને કહું છું. ડ્યુરિંગ એની યર બરાબર, ડ્યુરિંગ એની યર ફાઇનાન્શિયલ વેલ્યુ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ ઇન કન્ટ્રી ઇઝ કેલ્ક્યુલેટેડ પર પર્સન, that is known as the per capita national income બરાબર. એક વસ્તુ તમે સમજી લો, આપણે આની અંદર જીડીપી કાઉન્ટ નથી કરતા, જીએનપી કાઉન્ટ કરીએ છીએ. વાય સો જીએનપી પર કેપિટા ઇન્કમની અંદર શું કામ જીએનપી અને ગ્રોથ પેરામીટર તરીકે શું કામ જીડીપી બરાબર. એની પાછળનું તમને રીઝન સમજાવું છું. આફ્ટર ઇટ જોઈ લઈએ કે જીએનપી કાઉન્ટ કરે છે એટલે શું તો કે ડોમેસ્ટિક પ્રોડક્ટ પ્લસ ઇન્ટરનેશનલ એટલે કે ફોરેન રેવન્યુઝની વાત કરે છે, બંનેનો સરવાળો એને ડિવાઇડેડ બાય પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી. એક વસ્તુ છે શું કામ જીએનપીને લે છે તો કે સિમ્પલી આપણે જે કાંઈ પણ પ્રોડક્શન કરીએ છીએ એ સોસાયટીના રિસોર્સિસ કરીએ છીએ બરાબર. સોસાયટીના રિસોર્સિસથી, સોસાયટીના લેબરથી અને સોસાયટી જે કાંઈ પણ જગ્યા આપણને ઓપન થવાની છે એના રિસોર્સિસ યુઝ કરીને કરીએ છીએ. તો ડેફિનેટલી એ ફોરેન રેવન્યુની અંદર સોસાયટીનો હાથ હોવાનો બરાબર. ધેટ્સ વાય વી આર કન્સિડરિંગ ધી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ફાઇન. એટલા માટે આપણે પર કેપિટા ઇન્કમની અંદર ગ્રોસ નેશનલ પ્રોડક્ટને જે છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે એન્ડ પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી, જેટલા લોકો કન્ટ્રીની અંદર રિસાઇડ કરે છે એની. હવે તમને એક વસ્તુ કહી દઉં કે પર કેપિટા ઇન્કમ આપણે જે મેઝર કરીએ છીએ ફાઇન, એ મેઝરમેન્ટ પણ થોડુંક અનરિલાયેબલ છે. શું કામ? કેમ કે આપણી કન્ટ્રીની અંદર આપણે જે છે એ
વસ્તી દર 10 વર્ષે માપીએ છીએ, તો એક વસ્તુ તમે સમજો કે શું 10 વર્ષની અંદર કાંઈ પણ વધારો ઘટાડો ના આવ્યો, બરાબર? તો આપણે કરીએ કેવું તો કે જીએનપી દર વર્ષે આપણી આગળ અવેલેબલ હોય, એટલે જીએનપી ડિવાઇડેડ બાય કરીએ છીએ શું તો કે 2011 નો ડેટા હજુ પણ આપણે પોપ્યુલેશન તરીકે લઈએ છીએ, અને હવે લેશું એ આવશે 2021 નો ડેટા, એટલે કે આવતા વર્ષે જ્યારે વસ્તી જે છે એની ગણતરી કરવામાં આવે ત્યારે. સો ઇટ ઇઝ ઓલ્સો સમહાઉ ધી અનરિલાયબલ. સીધી વસ્તુ છે ને કે જીએનપી તો તમે કરંટ કાઉન્ટ કરો છો, બટ પોપ્યુલેશન કેવી તો કે ઈવી 2011 ના વર્ષની. તો શું લાગે તમને કે આ 10 વર્ષની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં આવ્યો હોય પોપ્યુલેશનની અંદર? ડેફિનેટલી 121 કરોડથી લઈને 135 કરોડે પહોંચી ગયા છીએ આપણે, રાઈટ? સો ધીસ ઇઝ ધ થિંગ કે ભાઈ આટલી બધો વધારો હોવા છતાંય આપણે જે છે એ વસ્તુને કાઉન્ટ નથી કરતા, બરાબર? શું સીધી વસ્તુ છે, અને નો પણ કરી શકીએ એની પાછળના રીઝન છે. કન્ટ્રી આપણું પોપ્યુલસ કન્ટ્રી છે, અને હું દર વર્ષે જ્યારે આવી વસ્તી ગણતરી કરવા જાઉં તો મારે કેટલા બધા લોકોને આ વસ્તી ગણતરીની અંદર ઓક્યુપાય કરવા પડે, ફાઇન? અને એક વસ્તુ છે કે ભાઈ વસ્તી ગણતરી કરવાથી પાછું મને એવું ફ્રૂટફુલ રિઝલ્ટ આવતું હોય, મને એવું ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થતું હોય તો આખી અલગ વસ્તુ છે. પણ દર વર્ષે હું વસ્તી ગણતરી કરું છું ને પ્રીવિયસ યર કરતા 50 લાખ લોકો વધ્યા છે, તો ધીસ ઇઝ નોટ ધી થિંગ કે ખાલી 50 લાખ લોકો માટે હું આખા કન્ટ્રીની અંદર બીજા જે છે એ 50,000 લોકોને ઓક્યુપાય કરું જસ્ટ ટુ કાઉન્ટ ધી પોપ્યુલેશન, ફાઇન? કેમ કે પોપ્યુલેશન જે છે એનો આંકડો તો આપણે બર્થ રેટ ડેથ રેટ ઉપરથી પણ મેળવી શકીએ છીએ, ફાઇન? અને ડેથ રેટ ઉપરથી પણ મેળવી શકીએ કે આ વર્ષે આટલા લોકો આવ્યા, આ વર્ષે આટલા લોકો ગયા, ફાઇન? સો ધીસ ઇઝ ધી થિંગ કે પર કેપિટા ઇન્કમ જીએનપી ના બેઝિસ ઉપર એ રીતે કાઉન્ટ કરવામાં આવે છે. વાય જીએનપી તો કે સિમ્પલી તમારો હક છે, તમે જે જગ્યાએ કામ કરો છો એ કન્ટ્રી બહારના કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે, તો સિમ્પલી સોસાયટીનો એ વસ્તુ, સોસાયટીનો એ ફોરેન રેવન્યુની અંદર હક છે, અને એટલા માટે આપણે એને કાઉન્ટ કરીએ છીએ. હવે એક વસ્તુ તમને સમજાવું છું કે આટલી બધી 6 મેથડમાંથી આપણે શું કામ જીડીપીને જ અથવા તો મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ શું કામ જીડીપીને જ મેઝરમેન્ટ તરીકે કન્સિડર કરે છે અથવા તો ગ્રોસ મેઝરમેન્ટ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે? તો એની પાછળનું એક રીઝન છે કે તમે ફોરેનની અંદર માલ મોકલો છો કે નથી મોકલતા, કે પછી તમારી જે કાંઈ પણ પ્રોડક્શન છે એની અંદરથી ડેપ્રિસિએશન કાઢો છો કે ઇન્ટરેસ્ટ રેટ કાઢો છો, ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બટ એકચ્યુઅલ વેની અંદર તમારા કન્ટ્રીની અંદર લોકો હકીકતમાં તમારા રિસોર્સિસથી બનાવેલી કેટલી વસ્તુને કન્ઝ્યુમ કરે છે ને, ધેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બરાબર? અને આપણી કન્ટ્રીની અંદર જીડીપી જે છે એની અંદર શું કામ આપણે આ બધી વસ્તુ લઈ આવીએ છીએ માર્કેટમાં, સમજો છો, બરાબર? કે તમે શું કામ આ બધી વસ્તુ કે મેક ઇન ઇન્ડિયા નામના પ્રોજેક્ટને તમે એન્ટરપ્રિન્યોર બનવા માંગો છો તો તમને આવી પ્રકારની લોનો આપશું ને ફલાણું કરવા માટેના રિસોર્સિસ અમે જનરેટ કરીને આપશું એઝ અ ગવર્મેન્ટ. આવું બધું શું કામ ગવર્મેન્ટ કરે છે? તો કે સિમ્પલી આપણે આપણા રિસોર્સિસ થ્રુ આપણી કન્ટ્રીની અંદર પ્રોડક્શન એ લેવલનું કરી શકીએ કે આપણે બહારની પ્રોડક્ટ્સ જે છે કે જે લોકો આપણી કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરે છે ને આપણે જે વસ્તુને ઇમ્પોર્ટ કરીએ છીએ એનો વ્યાપ જે છે, બરાબર, એ ઓછો થતો જાય, ફાઇન? જેથી કરીને જીડીપી એટલે કે અહીંના રિસોર્સિસથી બનાવેલી પ્રોડક્ટ કે જે અહીંના લોકો યુઝ કરતા વધારે થઈ જાય. અત્યારે તમે જ જુઓ, એક એનાલિસિસ તમને તમારી જાતે કરવાનું કહું છું ખાલી. શું તો કે તમારા ઘરની અંદર જો એવી કેટલી વસ્તુઓ છે કે જે આપણે કન્ટ્રીની અંદર બનાવેલી છે અને આપણે યુઝ કરીએ છીએ, ફાઇન? એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે કે વાય વી આર લેગિંગ બિહાઇન્ડ ઇન ધી જીડીપી. શું કામ આપણે પાછા પડીએ છીએ જીડીપીની અંદર, બરાબર? એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે તમારા ઘરની અંદર જો આટલી બધી વસ્તુઓ જે છે એ તમે બહારની કંપનીની યુઝ કરો છો તો તમારા જેવા તો કેટલા બધા લોકો છે કન્ટ્રીની અંદર, અને એ લોકો બી આવી નાની મોટી વસ્તુઓ જે છે એ યુઝ કરતા હશે, ફાઇન? સો જીડીપીને એટલા માટે લેવામાં આવે છે કારણ કે આપણા જ કન્ટ્રીના રિસોર્સિસ જે છે એનાથી બનાવેલી પ્રોડક્ટ જે છે એ આપણે કેટલી કન્ઝ્યુમ કરીએ છીએ ને આપણને આઈડિયા આવે, ફાઇન? શું કામ ફોરેન રેવન્યુઝને આપણે નથી લેતા, અથવા તો એ લોકો શું કામ ફોરેન રેવન્યુઝને એટલે કે આપણા એક્સપોર્ટને કન્સિડર નહીં કરતા હોય, તો કે એની પાછળનું ખાલી આટલું જ રીઝન છે કે આપણને ખબર પડે કે આપણે કેટલા કેપેબલ છીએ ઇન ધી વે ઓફ સેલ્ફ રિલાયબિલિટી, બરાબર? દરેક કન્ટ્રીનો મેજર ગોલ જે છે એ ડેવલપમેન્ટના કન્ટેક્સમાં શું હોય તો કે ટુ બીકમિંગ ધી સેલ્ફ રિલાયન્ટ,
બરાબર, પોતાની જાતે પોતાની કન્ટ્રીની અંદર વસ્તુઓ બનાવવા લાગે, એઝ વેલ એઝ પોતાની જાતે કન્ટ્રી જે છે એની અંદર એ તમામ વસ્તુઓ બનાવે કે જે અલ્ટિમેટલી એ લોકો બહારથી એક્સપોર્ટ કરતા હોય, બહારથી ઇમ્પોર્ટ કરતા હોય. બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ કે એ વેની અંદર આ લોકો વાત કરે છે કે ભાઈ જીડીપીને એટલા માટે મેજર પેરામીટર તરીકે એક વસ્તુ તમને એ આપેલી છે કે ભાઈ જીએનપી મોસ્ટ ઓફ ધી ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર, પણ હકીકતમાં એવું હોતું નથી. તમને હું એક વેબસાઇટ સજેસ્ટ કરું છું, investing.com, જ્યાં તમે દરેક કન્ટ્રીના જીડીપીના ડેટા જોઈ શકશો, જીએનપીના ડેટા પણ જોઈ શકશો. ઇવન યુ કેન ઓલ્સો વોચ આઉટ ધી વીકલી ડેટા ઓફ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, તમે વીકલી અનએમ્પ્લોયમેન્ટના ડેટા જોઈ શકો છો. ફાઇન. સો તમને આઈડિયા આવી જશે કે મેજરલી જેટલી બી કન્ટ્રીઝ છે એ જીડીપીને જ કાઉન્ટ કરે છે એઝ ધી ગ્રોથ પેરામીટર, એન્ડ જીએનપીને જે છે એ બી કાઉન્ટ કરે છે. ઇવન કન્ટ્રીઝ એનએનપીને પણ કાઉન્ટ કરતી હોય, બટ હા આપણે જીડીપીને લઈએ છીએ ગ્રોથ પેરામીટર તરીકે. investing.com ઓપન કરશો અથવા તો ગૂગલની અંદર તમે સીધું ટેબની અંદર સર્ચ મારો છો કે ભાઈ, અથવા તો સર્ચ બોક્સની અંદર સીધું સર્ચ કરો છો કે જીડીપી ઓફ ધીસ કન્ટ્રી, તો ઓટોમેટિકલી આવી જશે. અથવા તો investing.com કરી અને એમાં ઇન્ડિયામાં જાશો એટલે તમને જે કાંઈ પણ છે એ અલગ અલગ ટેબ ઓપન થશે, જેમાંથી તમે અલગ અલગ કન્ટ્રીઝના જીડીપીને જોઈ શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. બરાબર, ધીસ ઇઝ મોર અબાઉટ ધી મેથડ્સ ઓર કન્સેપ્ટ્સ ઓફ નેશનલ ઇન્કમ. ફાઇન. સી નેક્સ્ટ ટોપિક આપણો છે તો કે યુઝફુલનેસ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટિમેટ ઓફ નેશનલ ઇન્કમ. હવે તમને પ્રશ્ન થતો હશે મગજની અંદર, અથવા તો થવો પણ જોઈએ. શું કામ? કે ભાઈ આપણે આટલી બધી માથાકૂટ શું કામ કરીએ છીએ નેશનલ ઇન્કમ મેળવવા માટે? જરૂરિયાત શું છે? નેશનલ ઇન્કમના ડેટા લઈ આવવાની, કે પર કેપિટા ઇન્કમના ડેટા લઈ આવવાની, કે નેશનલ પ્રોડક્શનના કે નેટ નેશનલ પ્રોડક્શનના ડેટા લઈ આવવાની આપણે શું જરૂરિયાત છે? બરાબર, શું એનું ઇમ્પોર્ટન્સ છે? ફાઇન. સો એ વેની અંદર તમને આની અંદર અમુક પોઈન્ટ્સ જે છે લિસ્ટ આઉટ કરેલા છે, જેને આપણે વન બાય વન ઇન ડેપ્થ ડિસ્કસ કરશું કે શું કામ આનું ઇમ્પોર્ટન્સ છે એન્ડ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધી ડેટા ઓફ નેશનલ ઇન્કમ. બરાબર, એક વસ્તુ મેં આની પહેલા પણ તમને કીધી, ફરી પાછી કહું છું કે જે કાંઈ પણ કન્ટ્રી જે છે એની અંદર ઘણા બધા પેરામીટર્સ જે છે એ નેશનલ ઇન્કમને અફેક્ટ કરતા હોય છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી ફર્સ્ટ વન. પહેલું તમને આપેલું છે ટુ નો ધી રેટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. સીધી સાદી વસ્તુ છે, તમે આટલા જેટલા પણ પેરામીટર્સ, બહુ નોર્મલ વસ્તુ તમને કહું કે જેટલા પણ પેરામીટર્સ જે છે એ તમે જોતા જશો વન બાય વન, તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે ઇકોનોમિક ડેવલપમેન્ટનો આઈડિયા લેવા માટે આપણે આ નેશનલ ઇન્કમને કાઉન્ટ કરીએ છીએ. કેમ કે નેશનલ ઇન્કમને કઈ કઈ વસ્તુ અફેક્ટ કરે? તો કે ક્લાસીસ, એટલે કે કન્ટ્રીની અંદર કેટલા ક્લાસીસ છે, રીચ ક્લાસ, પુઅર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ. બરાબર, બીપીએલ વાળા લોકો. ફાઇન. રીચેસ્ટ ક્લાસીસ વાળા લોકો. ફાઇન. તો એ કેસની અંદર તમે જુઓ તો ક્લાસીસ એઝ વેલ એઝ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, કેટલા લોકો અનએમ્પ્લોયડ છે ને એ આપણને ખબર પડી જાય. કેમ કે સીધી વસ્તુ છે, જે લોકો અનએમ્પ્લોયડ છે ને એ તો અનએમ્પ્લોયડ છે જ, બટ શું? તો કે સિમ્પલી એ લોકો આમાંથી ભાગ તો લઈ જ જશે. એટલે આપણે કાઉન્ટ કરશું ત્યારે અનએમ્પ્લોયમેન્ટને કાઢી મૂકીએ છીએ એવું તો કરતા નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે અનએમ્પ્લોયમેન્ટ વાળા લઈ જશે. હેલ્થ કેરની ફેસિલિટી કેવી છે? અધર દેન દેટ તમારો HDI કેવો છે કન્ટ્રીનો, એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરાબર, કન્ટ્રીનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કેવો છે? દેટ ઇઝ ઓલ્સો ધી ઇમ્પોર્ટન્ટ. ધેન કમ્સ ટુ ધી એક્સટેન્ટ ઓફ પોવર્ટી. બરાબર, પોવર્ટીનું એક્સટેન્ટ કેટલું છે કન્ટ્રીની અંદર, કે જે લોકો કાંઈ કરતા નથી, બરાબર, પુઅર્સ છે, બટ સ્ટીલ ટેકિંગ ધી પાર્ટ ઓફ ધી નેશનલ ઇન્કમ. બરાબર, કેમ કે આપણે એની વસ્તીમાંથી કાઢતા તો નથી. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો એ શું કહે છે? તો કે ટુ નો ધી રેટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. આપણને ખબર પડે કે લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેવા ટાઈપનું છે નેશનલ ઇન્કમ ઉપરનું. અધર દેન ધેટ ડેવલપમેન્ટનું ઇન્ડેક્સ, અનએમ્પ્લોયડ લોકો પણ આમાંથી કેટલો ભાગ લઈ જાય છે એ. પુઅર લોકો એટલે કે પોવર્ટીનું એક્સટેન્ટ કેટલું છે, બરાબર, એનું પોવર્ટીનું લેવલ કેટલું છે, એ લોકો આમાંથી ભાગ લઈ જાય છે. ફાઇન. સો એ વેની અંદર તમને આ ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે. બરાબર, રિમેઇનિંગ પોઈન્ટ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. ફાઇન. અહીંયા સુધી અત્યારે રાખીએ. થેન્ક યુ સો મચ.